ભરૂચ શહેરના કતપુર દરવાજા ખાતે આવેલી ઐતિહાસિક અને 800 વર્ષ જૂની જુમ્મા મસ્જિદમાં અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી અને આજીવન કેદની સજા પામનાર આતંકી ભાવેશ પટેલે પ્રવેશ કર્યા બાદ અને તેમાં પણ ચપ્પલ પહેરીને તેણે મસ્જિદમાં પ્રવેશ કર્યો. સાથે સાથે તે ગુમ્મત પર ચડીને કરેલી મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાની ઘટના બાદ મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આતંકી ભાવેશ પટેલ સામે પગલાં ભરવા માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ત્યારે આ પુરાતત્વ ખાતાની અંદરમાં આવતી આ ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં ભાવેશ પટેલના પ્રવેશ બાદ વિવાદનો મતપીળો છંટેડાયો છે. મુસ્લિમ સમાજમાં ભારે રોષ છે, ત્યારે મુસ્લિમ સમાજ પણ હવે પોલીસ કાર્યવાહી કરે તે બાબતની રાહ જોઈને બેઠું છે અને જો તે બાબતે કોઈક સમાધાનકારી વલણ પોલીસ નહીં અપનાવે તો આગામી દિવસોમાં કદાચ આ કોર્ટમાં ભાવેશ અને જવાબદાર પોલીસ કર્મચારી અધિકારીઓ સામે ફરિયાદ દાખલ થાય તેવા ચક્રો ગતિમાન મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યા છે તેવું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. ત્યાં હવે આ વિવાદનો મતપીળો છેડાયા બાદ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં સ્પષ્ટ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે, કેમ કે આ 800 વર્ષ જૂની અને પુરાતત્વ ખાતામાં નોંધાયેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં પ્રવેશ કરવા માટે હવે જિલ્લા કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામામાં તેમણે આ સ્થળની મુલાકાત લેતી વખતે પ્રવેશદ્વારથી જ પ્રવેશ કરવાનો તથા બહાર નીકળવાના દ્વારથી જ બહાર નીકળવાનું રહેશે. હાજર પોલીસ દ્વારા તથા પુરાતત્વ વિભાગના કર્મચારીઓ દ્વારા જે સૂચના આપવામાં આવે તે સૂચનાનું પાલન કરવાનું રહેશે. જો એક સાથે મોટી સંખ્યામાં લોકો આ સ્મારકની મુલાકાત લેવામાં આવે ત્યારે તે લોકોની તથા સ્મારકના સ્થળને સુરક્ષાને ધ્યાનમાં લઈને ઓછી સંખ્યાના જથ્થામાં અનુક્રમે પોલીસની સૂચના મુજબ મુલાકાત લેવાની રહેશે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા જે કોઈ પણ માર્ગદર્શિકા સૂચના અમલમાં મૂકવા માટે જણાવવામાં આવે છે તે માર્ગદર્શિકાનું સૂચનાનું અમલ કરવાનું રહેશે. આ સ્મારક કોઈને પણ કોઈ પણ રીતે નુકસાન ન થાય તે મુજબ વર્તન કરી આ સ્થળની મુલાકાત લેવાની રહેશે. તેમજ આ રક્ષિત સ્મારકની દિવાલમાં ખીલી મારવી, કોઈ વસ્તુ ચોંટાડવી કે કોઈ વસ્તુને રક્ષિત સ્મારક મિલકતમાંથી ઉખેડવી, તોડવી તથા રક્ષિત સ્થળમાં કોઈ વિસ્ફોટક સામગ્રી રાખવી નહીં કે કોઈ વધારે ધ્વનિ ઉત્પન્ન કરે તેવું વાદ્ય વગાડવું કે તે સ્થળનું જમવાનું બનાવવા વગેરે કૃત્ય તથા પ્રાચીન સ્મારક અને પુરાતત્વ સ્થળો અને અવશેષો નિયમ 1959માં પ્રતિબંધિત કૃત્યો તરીકે જાહેર કરેલ તે કૃત્યો સ્થળે કરવા નહીંનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ હુકમ જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસ અધિનિયમ 1951ની કલમ 33/1C અન્વયે તેઓ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને આ નિયમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 331 હેઠળ શિક્ષાપાત્ર થશે. જાહેરનામાના ભંગ કરવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટરે આજે જાહેરનામું બહાર પાડ્યું હતું. આમ હવે જુમ્મા મસ્જિદમાં કોઈપણ જાતના વાદ વિવાદ ઊભા થાય તો સીધો જ ફરિયાદ દાખલ થશે તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે.